હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે જોવાના છે ફંડામેન્ટલ ડ્યુટીઝ. બરાબર, આપણે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ જોયા ને 51 સુધી. એના પછી 51A જે છે એ છે ફંડામેન્ટલ ડ્યુટીઝ. ઓકે, તો જે કન્ટ્રી, જે દેશ આપણને ફ્રીલી અહીંયા રહેવાની છૂટ આપતા હોય, લિબર્ટી આપતા હોય, બોલવાની લિબર્ટી આપતા હોય, જેમ રહેવું હોય એમ રહેવાની લિબર્ટી આપતા હોય, તો આપણી પણ કેટલીક ડ્યુટી બને છે કે આપણે એ દેશ માટે કંઈ કરીએ. બરાબર, તો એવરી સિટીઝનની આ જે ફંડામેન્ટલ ડ્યુટીઝ છે એ બધા માટે બને છે. બરાબર છે. અને આ જે ડ્યુટી છે એ 42nd જે અમેન્ડમેન્ટ થયેલું, બરાબર છે, એની અંદર આ જે વસ્તુ છે એને ગણનામાં લેવામાં આવેલું. બરાબર છે. તો 1976ની અંદર જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશન ફાઇનલી અડોપ્ટ કરી લીધેલું હતું, બરાબર છે, ત્યારે આ જે ફંડામેન્ટલ ડ્યુટીઝ છે એનો હિસ્સો અહીંયા આપવામાં આવેલો, જે આર્ટિકલ 51A તરીકે કન્ટેન થયેલો હતો. બરાબર છે, પાર્ટ 4A અંદર. બરાબર છે. તો ફંડામેન્ટલ ડ્યુટીઝ કઈ કઈ છે એ આપણે જોઈશું. હવે આ જે ફંડામેન્ટલ ડ્યુટીઝ છે ને એ જે રશિયાનું કોન્સ્ટિટ્યુશન છે ને ત્યાંથી લેવામાં આવી છે. અને એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા આપણે કેવા પ્રકારની આપણી ડ્યુટીઝ છે. બરાબર છે. કેમ કે જે દેશ આપણને ફ્રીલી તમે કામ કરવા માટે, કોઈ ધર્મ પાળવા માટે, રહેવા માટે, બોલવા માટે જે બધી જ આપણને છૂટ આપતા હોય, બરાબર છે, તો ત્યારે આપણી પણ કેટલીક ડ્યુટી બને છે કે આપણે એની રિસ્પેક્ટ કરીએ. બરાબર છે, કે એને પર આપણે માન સન્માન આપીએ. તો એવા કયા કયા પ્રકારની અહીંયા ડ્યુટીઝ છે આપણે જોઈએ. તો એમાં પહેલું છે ટુ અબાઇડ બાય ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ રિસ્પેક્ટ ઇટ્સ આઇડલ એન્ડ ઇન્સ્ટિટ્યુશન, ધ નેશનલ ફ્લેગ એન્ડ ધ નેશનલ એન્થમ. તો અહીંયા એવરી સિટીઝનની ડ્યુટી છે કે આપણા જે નેશનલ આઇડલ્સ છે, બરાબર છે, નેશનલ ફ્લેગ છે, નેશનલ એન્થમ છે, બરાબર છે, જે ઇન્સ્ટિટ્યુશન છે, ઇન્સ્ટિટ્યુશન કરીને જે કોર્ટ છે ને એ બધું, બરાબર, સુપ્રીમ કોર્ટ, પછી જે રાજ્યસભા છે, લોકસભા છે, એના જે બિલ્ડિંગ્સ છે એ બધા ઇન્સ્ટિટ્યુશન કહેવાય, કોન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશન કહેવાય. બરાબર છે. તો આ જે બધા ઇન્સ્ટિટ્યુશન કે ફ્લેગ છે કે આઇડલ છે, બરાબર છે, એની આપણે રિસ્પેક્ટ કરીએ. બરાબર છે. એનું આપણે જે પણ કોન્સ્ટિટ્યુશન બનાવેલું છે એનું આપણે પાલન કરીએ. એને આપણે અબાઇડ કરીએ એટલે પાલન કરીએ. ઓકે, આપણી જે નેશનલ ફ્લેગ છે એને રિસ્પેક્ટ આપીએ. બરાબર છે. આપણું નેશનલ એન્થમ છે એનું આપણે પાલન કરીને આપણે એને રિસ્પેક્ટ આપીએ. બરાબર છે. આપણા જે આઈડિયલ્સ છે, કલ્ચરલ આઈડિયલ્સ બી, બરાબર છે, અને જે પેલા મોન્યુમેન્ટ બનાવવામાં આવેલા છે, બરાબર છે, એ બધાની પણ આપણે રિસ્પેક્ટ કરીએ. કેમ કે આ બધી વસ્તુ છે ને એની અંદર શું એમ પણ ઝલકીને આવે છે, તો લિબર્ટી, બરાબર છે, આઝાદી, પણ એક પ્રકારની લિબર્ટી આપવામાં આવેલી છે, જસ્ટિસ, ઇક્વાલિટી આપવામાં આવેલી છે, બરાબર છે, બંધુત્વ એ બતાવે છે. પછી અહીંયા જેટલા બી ઇન્સ્ટિટ્યુશન છે, બરાબર છે, એ લેજિસ્લેટિવ હોય, એક્ઝિક્યુટિવ હોય કે પછી જ્યુડિશરી હોય, બરાબર છે, એ બધાની અંદર બધા માટે જસ્ટિસ છે. બરાબર છે, બધાને જ ફ્રીડમ આપેલી છે, બધા માટે ઇક્વાલિટી છે. ઓકે, તો અહીંયા આપણી પણ એવી ડ્યુટી બને છે કે આ જે બધી વસ્તુ છે એને આપણે મેન્ટેન કરીએ. બરાબર છે. એની જે ડિગ્નિટી છે એને આપણે મેન્ટેન કરીએ. આપણી જે કોન્સ્ટિટ્યુશનની જે ડિગ્નિટી છે, બરાબર છે, એને અનુલક્ષીને આપણે કોઈ પણ એક્ટિવિટી કરીએ. બરાબર છે, અને એને વાયોલેટ નહીં કરીએ. બરાબર છે. એના પછી અહીંયા બીજું છે કે ઇટ ઓલ્સો સ્ટેટ્સ ધેટ ઇફ અ સિટીઝન બાય ઓર એની કન્વર્ટ એક્ટ શો ડિસરિસ્પેક્ટ ટુ ધ કોન્સ્ટિટ્યુશન, ધ નેશનલ એન્થમ ઓર ધ નેશનલ ફ્લેગ, it would spell doom to all our rights and every existence as citizen of a sovereign nation. તો આપણું જે સાર્વભૌમત્વનું જે નેશન છે એની અંદર કોઈ પણ સિટીઝન આપણો જે નેશનલ એન્થમ છે કે નેશનલ ફ્લેગ છે કે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એના તરફ એ કોઈ વિરોધ દર્શાવે છે, ડિસરિસ્પેક્ટ કરે છે, બરાબર છે, તો એ આપણા બધાની પણ ડિસરિસ્પેક્ટ થયેલી કહેવાય. તો આપણે એવું કરવું જોઈએ નહીં. એના પછી નેક્સ્ટ છે ટુ ચેરિશ એન્ડ ફોલો ધ નોબેલ આઇડલ્સ.
વિચ ઇન્સ્પાયર્ડ અવર નેશનલ સ્ટ્રગલ ફોર ફ્રીડમ. જે નેશનલ ફ્રીડમ વખતે જે આઇડલ્સ બનાવવામાં આવેલા, બરાબર છે, એ આઇડલ્સ એટલે મૂર્તિ નહીં પણ એક પ્રકારના સેટ ઓફ રૂલ્સ હતા ત્યારે, બરાબર છે, કે આપણે એઝ અ સિટીઝન આપણા દેશને શું આપવું જોઈએ. તો એ જે નોબલ આઇડલ્સ છે એને આપણે વધાવી લેવા જોઈએ, બરાબર છે, એની સાર સંભાળ કરવી જોઈએ. જે ફ્રીડમ ફાઇટિંગ માટે જે લોકોએ અહીંયા શહીદી આપી છે, બરાબર છે, એ લોકોની રિસ્પેક્ટ કરવી જોઈએ. તો એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા આપણે એ જે બધી વસ્તુ છે, બરાબર છે, કે જે નેશનલ સ્ટ્રગલ્સ છે એને આપણે રિસ્પેક્ટ આપવી જોઈએ, એની સાર સંભાળ રાખવી જોઈએ, બરાબર છે. એના પર જે લેખ લખાયા છે એને આપણે એની ડિસરિસ્પેક્ટ નહીં કરવી જોઈએ, એને સારી રીતે સાચવીને રાખવા જોઈએ. આપણા જે ભાવિ પેઢી છે એને પણ એ બધું કહેવું જોઈએ, બરાબર છે. કેમ કે એ બધી વસ્તુ છે ને એ જ એકચ્યુઅલી આપણી સોસાયટીને બિલ્ડઅપ કરવા માટે બહુ જરૂરી છે, નેશનને યુનાઇટેડ કરવા માટે બહુ જરૂરી છે. કેમ કે એ ટાઈમ પર પણ કેવું હતું કે આપણી ફ્રીડમ માટે, ઇક્વાલિટી માટે, પછી નોન વાયલન્સ, જે બ્રધરહુડ છે, બરાબર છે, જે વર્લ્ડ પીસ છે, એના માટે જ આપણે લડતા હતા. ઓકે, તો જેટલા બી સિટીઝન છે એ સિટીઝને આ બધા જે આઇડલ્સ છે એને કમિટેડ થઈને રહેવું જોઈએ કે નેશનલ સ્ટ્રગલ જે આપણે કરી, બરાબર છે, ફ્રીડમ માટેની, એમાં એકચ્યુઅલી કેવી રીતે આપણે કરી, બરાબર છે, આપણા જે પૂર્વજો હતા એ કેટલી બધી શહીદી આપી, બરાબર છે, એ લોકોએ કેવા પ્રકારના આઇડલ સેટ કરેલા છે એ આપણે આપણી ભાવિ પેઢીને પણ શીખવાડવા જોઈએ, બરાબર છે. તો અહીંયા આપણે એ બધી વસ્તુને કમિટેડ રહેવું જોઈએ. એના પછી નેક્સ્ટ છે કે ટુ અપહોલ્ડ એન્ડ પ્રોટેક્ટ ધ સોવર્નિટી, યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા. તો અહીંયા કેવું છે કે જે આપણી સાર્વભૌમત્ય, યુનિટી, બરાબર છે, અને પ્રમાણિકતા, જે આપણા દેશની ક્વોલિટી કહેવાય છે, બરાબર છે, ભારત દેશની ક્વોલિટી કહેવાય છે, એને આપણે વળગી રહેવું જોઈએ, એને પ્રોટેક્ટ કરવું જોઈએ, બરાબર છે. કેમ કે આ છે ને એક બહુ જ ઇમિનન્ટ નેશનલ ઓબ્લિગેશન જે છે, બરાબર છે, એ છે ઇન્ડિયાનું. આપણે ડાયવર્સ નેશન તરીકે આપણે ઓળખાઈએ છીએ, બરાબર. દુનિયામાં જો સૌથી મોટામાં મોટું ડાયવર્સ નેશન હોય તો ઇન્ડિયા છે. ઓકે, તો અહીંયા ડિફરન્ટ કાસ્ટના લોકો, રિલિજનના લોકો, અલગ અલગ લિંગ્વિસ્ટિક પીપલ રહે છે, એટલે અલગ અલગ લેંગ્વેજ બોલતા લોકો રહે છે, બરાબર છે. તો ઇફ ફ્રીડમ એન્ડ યુનિટી ઓફ ધ કન્ટ્રી આર જીઓપાર્ડાઇઝ એટલે સંકટમાં મુકાવું. તો કન્ટ્રીની ફ્રીડમ, એની યુનિટી જ્યારે એ સંકટમાં મુકાઈ છે, બરાબર છે, તો ત્યારે આખા દેશના બધા જ લોકોએ અહીંયા યુનાઇટેડ થઈને એક નેશન તરીકે અહીંયા કામ કરવું જોઈએ, દેશના એક વાસી તરીકે કામ કરવું જોઈએ, બરાબર છે. ઇન્ડિવિજ્યુઅલી આપણે કંઈ વિચારવાનું નથી. તો આપણા દેશનું જે સાર્વભૌમત્ય છે, જે આપણી ક્વોલિટી છે, બરાબર, જેના લીધે આપણે આખા વર્લ્ડમાં ઓળખાઈએ છીએ, એને આપણે વળગીને રહેવું જોઈએ, એને આપણે પ્રોટેક્ટ કરવું જોઈએ, બરાબર છે. તો આ વસ્તુ તો છે ને ફંડામેન્ટલ રાઇટ્સની અંદર જે અંડર 90 ને બીજા નંબરનો આ પોઈન્ટ છે તેની અંદર પણ આ મેન્શન થયેલું છે, બરાબર, કે જ્યારે આપણને ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન મળે છે, બરાબર છે, તો આપણી પણ ડ્યુટી છે કે જે સાર્વભૌમત્ય છે, જે ઇન્ટિગ્રિટી છે, પ્રમાણિકતા છે, એને આપણે જાળવીને રાખીએ, બરાબર છે. એના પછી છે ટુ ડિફેન્ડ ધ કન્ટ્રી એન્ડ રેન્ડર નેશનલ સર્વિસીસ વેન કોલ્ડ અપોન ટુ ડુ સો. It is the duty of every citizen to defend our country against external enemies. બરાબર છે. તો જે એક્સટર્નલ એનિમીઝ છે તો એ આપણા બધાની જ ડ્યુટી છે. ખાલી સોલ્જર નથી લડતા, ખાલી આર્મી નથી લડતી, બરાબર છે, કે આર્મી કે નેવીવાળા કે એરફોર્સવાળા ખાલી એ લોકોની ડ્યુટી નથી કે લડે. એઝ અ સિટીઝન, એઝ અ ઇન્ડિયન સિટીઝન આપણા બધાની જ ડ્યુટી છે કે જેટલા બી એક્સટર્નલ એનિમીઝ છે એના અગેન્સ્ટમાં આપણે લડીએ. હવે એનું એક એક્ઝામ્પલ આપું. પાકિસ્તાનની સાથે તો જે આપણી લડાઈ થાય છે વર્ષોથી, એ તો થાય છે. અત્યારે ચાઇનાવાળા પણ ઊભા થયા છે, બરાબર છે. હવે ચાઇનાવાળાએ છે ને આપણા ઇન્ડિયામાં એટલું મોટું માર્કેટ ઊભું કરેલું છે. અત્યારે એક હેશટેગની સાથે એક વન ટાઈપ ઓફ અ સાયલન્ટ લડાઈ જેવું જ કહેવાય, બરાબર, એવું ચાલે છે, બોયકોટ ચાઇના. ઓકે, તો આ જે વસ્તુ છે એ કેવું છે કે જે ચાઇનાવાળા આખા ઇન્ડિયાની ઉપર પોતાનું માર્કેટ ઊભું કરે છે, અહીંયાથી પૈસા લઈ જાય છે અને પછી એનો યુઝ શું કરે છે, આપણા વિરુદ્ધમાં કરે છે. ઓકે, તો આ પ્રકારનું જે વસ્તુ છે, બરાબર, આ પ્રકારની જે પરિસ્થિતિ છે એને આપણે ડિફેન્ડ કરવી જોઈએ, બરાબર છે, એનો વિરોધ કરવો જોઈએ. તો આપણે ઇન્ડિયન વસ્તુ ખરીદીએ, ઇન્ડિયન
માર્કેટની અંદર જે લોકોને ખરેખર જરૂર છે, બરાબર છે, કે એ લોકોની પ્રોડક્ટ વેચાય, તો ઇન્ડિયન વસ્તુઓ લો, બરાબર છે, જેનાથી આપણું માર્કેટ પણ ઊભું થાય અને આપણા જે એક્સટર્નલ એનિમીઝ છે, બરાબર છે, ચાઇનાવાળા આપણે ત્યાંથી પૈસા લઈ જાય ને આપણા જ વિરુદ્ધમાં એનો યુઝ કરે છે. ઓકે, તો આ જે વસ્તુ છે એ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવવા માટે આપણે ચાઇનાનો જે પ્રોડક્ટ છે એ ખરીદીએ નહીં અને ઇન્ડિયન વસ્તુ ખરીદીએ, બરાબર છે. તો એક ટાઈપનું એ પણ એક ડિફેન્ડ કરેલું જ કહેવાય છે. તો જે સિટીઝન છે એ લોકોએ આ બધી વસ્તુથી શું કહેવું કે એ લોકોને આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ, બરાબર છે. જ્યારે પણ ઇન્ડિયાની અંદર આવા જે ખરાબ એલિમેન્ટ જ્યારે ભેગા થાય છે તો એ આપણી ડ્યુટી છે કે આપણે એના તરફ આપણે લડીએ, બરાબર છે. તો જે ઇન્ડિયાના જેટલા બી સિટીઝન છે ને, બરાબર છે, તો એ ભેગા થાય તો એ આર્મી જેવા જ કહેવાય. ઓકે, એક ફોર્સ જેવા જ કહેવાય. તો એ ડિપેન્ડ કરે છે કે આપણા મેન્ટાલિટી કેવી છે. તો આપણે અહીંયા મેન્ટાલિટી ચેન્જ કરવાની બહુ જરૂર છે. ઓકે, કે જ્યારે આપણા જ પૈસા આપણા વિરુદ્ધ યુઝ થતા હોય, બરાબર છે, આપણે દેશમાંથી જે માર્કેટ એ લોકો ઊભું કરે છે, જે નફો કમાય છે એ આપણા વિરુદ્ધ યુઝ કરતા હોય, આપણા દેશ વિરુદ્ધ યુઝ કરતા હોય, તો ત્યારે આપણી મેન્ટાલિટી ચેન્જ કરીને આપણે એની અંદર આપણે ડિફેન્ડ કરવું જોઈએ. એના પછી નેક્સ્ટ છે ટુ પ્રમોટ હાર્મની એન્ડ સ્પિરિટ ઓફ કોમન બ્રધરહુડ અમોંગ્સ ઓલ પીપલ ઓફ ઇન્ડિયા ટ્રાન્સકેન્ડિંગ રિલિજિયસ, linguistic and regional or sectional diversities or renounce practices derogatory to the dignity of woman. તો અહીંયા છે ને બધા વચ્ચે હાર્મની રાખવાની છે, બરાબર છે, એક કોમન બ્રધરહુડની સ્પિરિટ રાખવાની છે. જેટલા બી રિલિજન છે, લેંગ્વેજ છે, કે પછી જેટલા બી રાજ્યો છે, એટલે ડાયવર્સિટી રાખવાની છે, બરાબર છે. અહીંયા બીજી વસ્તુ છે કે જે વિમનને ડિગ્નિટી ઓફ વુમન, બરાબર છે, વુમનને બહુ વર્ષોથી કોઈકને કોઈક રીતે હરેસ કરવામાં આવે છે. દ્રૌપદીથી લઈને, સીતાથી લઈને, બરાબર છે, પદ્માવતીથી લઈને બહુ બધી સ્ત્રીઓનું જે માન ઘવાય છે, બરાબર. અત્યારે પણ બહુ બધું છે. દ્રૌપદીનું બી વસ્ત્રાહરણ થયેલું, બરાબર છે. અત્યારે લોકડાઉન થયું એ પહેલાં બી એક બહુ મોટો કેસ આવેલો હતો રેપનો, બરાબર છે. તો જે વુમનની ડિગ્નિટી છે, બરાબર છે, એને અપમાન નહીં થાય, બરાબર છે. એનો જે વસ્તુ છે એ બધી વસ્તુનું અહીંયા જે ત્યાગ થાય, બરાબર, એ અહીંયા આપણે પ્રમોટ કરવાનું છે, બરાબર છે. તો આપણું જે ડાયવર્સિટીવાળું જે સ્ટેટ છે, કે જે આપણું નેશન છે, ત્યાં બધા જ લોકો એક સરખા છે, બરાબર છે. એક સિટીઝનશીપનું આપણે કાર્ડ આપવામાં આવે છે, ઇલેક્શન કાર્ડ, કે અમે ભારત દેશના વ્યક્તિ છે, આધાર કાર્ડ આપવામાં આવે છે, બરાબર છે. તો એ જે વસ્તુ છે એને રિસ્પેક્ટ આપો, બરાબર છે. બ્રધરહુડને રિસ્પેક્ટ આપો. બધા જ વ્યક્તિ આપણા ભાઈ બહેન છે. આપણી પ્રતિજ્ઞાની અંદર પણ કીધું જ છે સેકન્ડ લાઇનમાં કે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, તો એની રિસ્પેક્ટ કરો, બરાબર છે. ટુ વેલ્યુ એન્ડ પ્રિઝર્વ ધ રીચ હેરિટેજ ઓફ અવર કમ્પોઝિટ કલ્ચર. આપણું જે કલ્ચર છે, મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધેલું કાલે જ, કે 16મી સદી સુધી, 17મી સદી સુધી ભારત દેશ જે છે એ આખા વર્લ્ડનો સૌથી રિચેસ્ટ કન્ટ્રી કહેવાતી હતી, બરાબર છે. પછી બ્રિટિશર્સ આવ્યા, બધું લૂંટીને જતા રહ્યા ને આપણે બી લૂંટાવા દીધું. ઓકે, તો એના લીધે આપણે બધું બરબાદ થઈ ગયા. પણ આપણી પાસે આપણું જે કલ્ચર છે એ આપણું જે હેરિટેજ છે, બરાબર છે, એ સૌથી વધારે અહીંયા જો કહેવાય પૈસા કરતાં બી રિચેસ્ટ અને નોબલેસ્ટ, તો એ આપણું કલ્ચરલ હેરિટેજ છે, બરાબર છે. જૂના જમાનાની કોટરણીઓ, લિપિ, લેંગ્વેજ, બરાબર છે. આપણી જે સંસ્કૃતિ છે એ યુનિક સંસ્કૃતિ છે આપણી પાસે. તો એ બધી વસ્તુનું આપણે પ્રોટેક્શન કરવું જોઈએ, બરાબર. આપણી લેંગ્વેજનું પ્રોટેક્શન કરવું જોઈએ. તો એ આપણી એક ફંડામેન્ટલ ડ્યુટીની અંદર જ આવે છે કે આપણું જે ઇનહેરિટ છે, બરાબર છે, એને આપણે પ્રોટેક્ટ કરીએ, એને પ્રિઝર્વ કરીએ, બરાબર છે. આપણું જે પાસ્ટ છે, બરાબર છે, એને આપણે આપણી ફ્યુચર જનરેશન જે આવે છે એને આપણે કહીએ, બરાબર, કે એન્શિયન્ટ જમાનાનું જે સિવિલાઇઝેશન છે કેવું હતું, આપણી જે હિસ્ટ્રી છે, જે ફ્રીડમ ફાઇટિંગ છે, આપણું એ લોકોનું જે કોન્ટ્રીબ્યુશન છે, બરાબર, એ આપણે કહીએ. દુનિયાની અંદર, આર્ટ્સની અંદર, સાયન્સની અંદર, લિટરેચરની અંદર આપણું જે કોન્ટ્રીબ્યુશન છે ને એ આપણે કહીએ, બરાબર છે. પછી જે હિન્દુઇઝમ છે, જૈનિઝમ છે, બુદ્ધિઝમ છે, એવા જે બધા
ધર્મ છે એણે આપણે આ ધરતી પર જન્મ લીધા છે, બરાબર છે. તો આ પ્રકારની વસ્તુ જે છે એને આપણે પ્રિઝર્વ કરવા જોઈએ. ટુ પ્રોટેક્ટ એન્ડ ઇમ્પ્રૂવ ધ નેચરલ એન્વાયરમેન્ટ ઇન્ક્લુડિંગ ફોરેસ્ટ, લેક, રિવર્સ એન્ડ વાઇલ્ડ લાઈફ. આ વસ્તુ મેં તમને કાલે બહુ ડિટેલમાં સમજાવેલું હતું કે એઝ અ હ્યુમન આપણે આ બધી વસ્તુને પ્રિઝર્વ કરવું જોઈએ, એને સાચવવું જોઈએ, એને પ્રોટેક્ટ કરવું જોઈએ. કેમ કે આપણે અત્યારે એનો નાશ કરી નાખશું, બરાબર છે, તો આપણી પાછળની જિંદગીમાં તો આપણે તકલીફ ભોગવશું. આપણી ફ્યુચરની જે પેઢી છે, આપણા છોકરાઓ છે, એ પણ એ લોકો બહુ બધી પ્રોબ્લેમ ત્યારે ફેસ કરશે, એ લોકો પણ ભોગવશે, બરાબર છે. તો આપણે ત્યાં જે નેચરલ વસ્તુ છે એ બધુંનું પ્રોટેક્શન આપણે કરવું જોઈએ. નેચરલ જે આપણને ખજાનો મળેલો છે, બરાબર છે, એને આપણે પ્રિઝર્વ કરવું જોઈએ, એને આપણે પ્રોટેક્ટ કરવું જોઈએ. તો એ એવરી સિટીઝનની એ ડ્યુટી છે, બરાબર છે. તો જ્યારે પોલ્યુશન બહુ થતું હોય, બરાબર છે, કે ડિગ્રેડેશન થતું હોય ફોરેસ્ટનું, તો ત્યારે આપણે એને હાર્મફુલ કઈ વસ્તુ નહીં થાય તો તે એનું પ્રોટેક્શન આપણે કરવું જોઈએ, એનો વિરોધ કરવો જોઈએ, બરાબર છે. અને જે નેચરલ કેલેમિટીઝ છે એ ઇન્ક્રીઝ થાય એવું આપણે હંમેશા કોશિશ કરવી જોઈએ, બરાબર. તો આર્ટિકલ 40 એની અંદર આ વસ્તુ ઓલરેડી આપેલી છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સની અંદર, બરાબર છે. એના પછી છે ટુ ડેવલપ ધ સાયન્ટિફિક ટેમ્પર, હ્યુમેનિટી એન્ડ સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી એન્ડ રિફોર્મ. સાયન્ટિફિક ફિલ્ડની અંદર આપણે મેક્સિમમ વસ્તુ આપણે ડેવલપ કરીએ અને દુનિયાને કંઈ આપીએ, એ આપણી ડ્યુટી છે, બરાબર છે. કે આપણી પાસે જે પણ સાયન્ટિફિક ટેમ્પર છે ને આપણે જાળવીએ, એ વસ્તુ પણ અહીંયા આવે છે. એના પછી છે ટુ સેફગાર્ડ પબ્લિક પ્રોપર્ટી એન્ડ ટુ એબ્જોર વાયલન્સ. એબ્જોર એટલે અવજ્ઞા કરવી, એનો વિરોધ કરવો, બરાબર. તો એઝ અ સિટીઝન જ્યારે કોઈ એવો ઇન્સિડન્ટ ઊભો થાય છે કે જે વાયલન્સને ઊભો કરતું હોય, બરાબર છે, કે જે પબ્લિક પ્રોપર્ટીને ડિસ્ટ્રોય કરતું હોય, ઘણીવાર એવું થાય છે, બરાબર છે, કે કોઈ સ્ટ્રાઇક થઈ જાય છે કે કોઈ વસ્તુ માટે પ્રોટેસ્ટ કરવામાં આવે છે, તો એની અંદર જે પબ્લિક પ્રોપર્ટી છે ને, બરાબર, એને નુકસાન કરવામાં આવે છે. પણ એક રીતે એ આપણને નુકસાન છે, કેમ કે આપણે જે પૈસા ચૂકવીએ છીએ, જે ટેક્સ ચૂકવીએ છીએ, એની અંદરથી જ આ બધી વસ્તુઓ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જ્યારે આપણે એને નુકસાન કરશું તો એ આપણા પોતાની જાતને, આપણા પોતાના પૈસાને આપણે નુકસાન કરીએ છીએ, બરાબર. નુકસાન થશે એટલે આપણી પાસેથી ટેક્સ વધારે પે કરવામાં આવશે, એટલે અલ્ટિમેટલી એ આપણને નુકસાન કરે છે. તો જેટલી બી પબ્લિક પ્રોપર્ટી છે એ પબ્લિક પ્રોપર્ટીને સાચવવી જોઈએ. અહીંયા શું થાય છે કે જ્યારે આવી રીતે પ્રોટેસ્ટ કરવાનું હોય છે કે પછી કોઈ બંધ કે રેલી થતું હોય, તો જે ટોળું છે એ ટોળું શું કરે છે, એ લોકોની મેન્ટાલિટી કેવી છે કે પબ્લિક પ્રોપર્ટીને હાર્મ કરે છે, બસ સળગાવી દે છે, બરાબર, લૂંટફાટ કરે છે, બિલ્ડિંગ સળગાવી દે છે, તોડી પાડે છે બધું. તો ત્યારે જે પ્રોટેક્ટર્સ હોય છે, એટલે કે આપણા જેવા સિટીઝન જે જાગૃત છે, એ ચૂપચાપ અહીંયા સસ્પેક્ટર બને છે, બરાબર છે. એવું કરવાનું નથી, આપણે એ લોકોને સમજાવવાના છે કે એવું કરે નહીં. એકચ્યુઅલી એઝ અ સિટીઝન આપણે જ નહીં કરવું જોઈએ, એ આપણને નુકસાન છે, ફાઇનાન્શિયલી આપણને નુકસાન છે. To strive towards excellence in the all sphere of individual and collective activities so that the nation constantly rise to higher level of endeavor and achievement. As a citizen આપણે બધી જ એવી રિસ્પોન્સિબિલિટી લેવાની છે કે જે આપણા દેશના માટે ડેવલપમેન્ટ કરીએ, આપણા માટે ડેવલપમેન્ટ કરીએ, ઇન્ડિવિજ્યુઅલથી લઈને નેશન રિલેટેડ બધી જ વસ્તુ જે છે ત્યાં આપણે એવા પ્રયત્નો કરીએ કે આપણે કંઈક ને કંઈક સારું અચીવ કરીએ, બરાબર છે. આખા અર્થની ઉપર આપણે આપણું જે વસ્તુ છે, બરાબર છે, મતલબ આપણી જે આઈડેન્ટિટી છે એ સારી ઊભી કરીએ, ઓકે. એના પછી છે who is a parent or guardian to provide opportunity for education to his child or as the case may be what between the age of 6 or 14 years. It was the recommendation of National Commission to review the working of Constitution to make education a fundamental right of all the children up to age of 14, બરાબર છે. તો 86th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ થયેલું, બરાબર છે, એક્ટ 2002માં, બરાબર છે. ત્યારે આ એક્ટ જે છે એ લાવવામાં આવેલો અને એની અંદર જેટલા બી પેરેન્ટ્સ કે જે ગાર્ડિયન છે એ લોકોના ચિલ્ડ્રનને એજ્યુકેશનની ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરવી કમ્પલસરી છે, ખાસ કરીને 6 થી 14 વર્ષના જે છોકરાઓ છે એ લોકો માટે. અને આ જે વસ્તુ છે ફ્રી અને કમ્પલસરી કરી દેવામાં આવ્યું.
બરાબર છે. તો ગવર્મેન્ટ સ્કૂલ છે ત્યાં છોકરાઓને એ લોકો ફ્રીમાં એજ્યુકેશન આપે છે. તમને મધ્યાહન ભોજનની વાત કરેલી, તો બહુ બધી એવી જે છે યોજનાઓ પણ ચાલે છે. બરાબર. તો આમ થઈ આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝ ટોવર્ડ્સ અવર નેશન.